તો મિત્રો જોઈ લ્યો આ દરગાહ આપણે આવું હતું ને તમને શરૂઆતમાં જ કીધું હતું કે આપણે દરગાહે જાઉં એ આ દરગાહ અંદર જઈને તમને બતાવીશ. હાલો મિત્રો, જો આપણે આવી ગયા જમવા. વેલકમ બેક ટુ બાપનો વ્લોગ. તો આજે ઘણા દિવસો પછી પાછો વ્લોગ આવ્યો આપણે. તો આજે આપણે જઈએ છીએ દરગાહ. આપણું કામ જ છે દરગાહ જવાનું, બરાબર. તો આજે પોરબંદર જવું છે, ત્યાંથી આમ ભાણવર બાજુ જવું છે, એટલે ઘણી જગ્યાએ જશું અને તમને બધાને મજા આવશે. તો બન્યા રહેજો એવું નહીં. અને બીજા બધા તૈયાર થઈ ગયું. હેલો, અસ્સલામ વાલેકુમ. તો મારે છે ને દરગાહે જવાનું હતું. તમે બધા એને કન્ટિન્યુ બ્લોકમાં બેઠા રહેજો. ઓ એ બેન છે ને થોડાક નારાજ હોય, કઈ નથી. એલટી થઈ ગયા હા. ચાલો મિત્રો, કન્ટિન્યુ કરજો, મજા આવશે. ચાલો તો અમે હોટલે ઉતર્યા ને ત્યાં બધા ઝાલમુરી લીધી જો, બાલાજીની ઝાલમુરી. મોદી કાકાની. હા, જો બાલાજીની ઝાલમુરી. ઓય મુરી હે ચોક્કસ પૂછ્યું. જો આ અમારે ભેગો આવજો. હા તો મૂકુંગા જ ને. આપણી ગાડી આજ પહેલી વાર બગડી અહીંયા જો જંગલમાં. પછી આ ભાઈ મળી ગયો કયો ટાઈમે. બેરો જ હતો આમ તો જો ટાયર બેઠું જોઈ લ્યો. આ સાઈડમાં જાઓ કો ઉલાડીને હોઈ જાય. અરે કોઈ નહીં ઉલારે ભાઈ, તું કામ ચાલુ રાખ ને યાર. હા જો તમે યાર વિડિયો મત મૂકજો, મેરે ઉપર જેવો જાય. મિત્રો, જો હમણાં આવી ગયા જમવા. હે તો મિત્રો જોઈ લ્યો આ દરગાહ આપણે આવું હતું ને તમને શરૂઆતમાં જ કીધું હતું કે આપણે દરગાહે જાઉં એ આ દરગાહ અંદર જઈને તમને બતાવીશ. હાલો તો મિત્રો જોઈ લ્યો સરકારનો નજર. આપણા ગરીબ નવાજ છે ને એના નામે છે જો હજરત ખ્વાજા અચબલ શાહ પીર ચિશ્તિયા. હિજ આપણા ખાજા કે ગરીબ નવાજની ચિશ્તિયા સરનેમ જ. જોઈ લ્યો કોણ કોણ આવ્યા છો એકવાર કમેન્ટ તો કરી જ દેજો. જો જોઈએ મિત્રો, સરકારના દીદાર કરો અને કમેન્ટ કરો કોણ કોણ અહીંયા આવ્યા છો. જુઓ આપણે ઉર્સમાં આવ્યા હતા, નહોતા આવ્યા? કરો સરકારના દીદાર વેલ્યો. સરકાર અચબલ શાહ દીદાર કરો ને જુઓ અહીંયા કોણ કોણ આવ્યા કમેન્ટમાં કહેજો. જોઈ લે સરકારના દીદાર કરો. અહીંયા ઘણી બધી મજારો છે. આપણે મજારના દીદાર કરીને બહુ શાંતિ મળી. એવા સરકારનું નામ છે. આપણે ગરીબ નવાજના કંઈક કુટુંબમાંથી કે હશે જ. એટલે જો ખ્વાજા અચબલ શાહ પીર ચિશ્તિયા રહેમતુલ્લાહ અલૈહ. કરો દીદાર ને કરો કમેન્ટ. અને જો અહીંયા ઘણી બધી મજારો. હજરત ખ્વાજા રહેમતુલ્લાહ શાહ પીર ચિશ્તિયા અહેમદ શાહ પીર ચિશ્તિયા. જુઓ અહીંથી તમને દીદાર કરાવો સરકારના. જુઓ દીદાર કરો અને માંગો દુઆ. જોઈ કર્યા મિત્રો તમે સરકારના દીદાર. જોઈ થઈ ગયા હવે તો અહીંથી નીકળી ગયા આપણે. જો તો ફાઇનલ મિત્રો સરકાર દરગાહ દીદાર કરીને નીકળ્યા. અને અહીંયા જો આવી રીતના ઓવરબ્રિજ છે હે ને. જો આવી રીતના દરગાહ છે, પુલ છે, આવી રીતના છે. અહીંયા તમે આવ્યા જઈશો ગામ રાણાવાવ. તમે મને કમેન્ટમાં એ કહેજો કોણ કોણ આવ્યા છો. સારું હાલો તો હવે કંઈક બીજે જાય ને કે પછી ઘરે. મિત્રો ફાઇનલી હવે જો દરગાહ થઈને ઘરે આવી ગયા અને હવે હાવ થાકી ગયા. નાહી ધોઈને આગળ ઈંડા કડી ખાઈને હોઈ જાવ નહીં. તમારે શું ખાવાનું? ખીચડી બટેટાનું શાક. ઓહો તો મિત્રો ઈંડા કડી ખવાય કે નહીં કમેન્ટ કરજો. હું તો દે સવારે ને મને સાંજે જોઈએ જ કા ચિકન દાના ઈંડા કડી નહીં. ઘરની દુકાન રહ્યો અમારે.
હા દુકાન કરે નહીં રહી પણ હું ખાલી ઈંડા કડી જ ખાઉં બીજું જાજુ નથી ખાતા અમે નહીં ઈંડા સિવાય એવું કે બીજું નથી ખાતું હા મિત્રો અમારે ઘરની હે ને દુકાને છે બાટવામાં હે ઘરની દુકાન જેને હે ને લેવું હોય ને આવી જાજો બાયપાસ છે દુકાન નવાબ ને નવાબી નવાબી નોનવેજ બધુંય મળશે એક નંબર સારું હાલો તો ગુડ બાય તો પાછા મળીએ નહીં તો હાલો હાલો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને કહેજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી યુટ્યુબમાં નાખજો સબસ્ક્રાઈબ કરી હા નાખજો મિત્રો યુટ્યુબમાં તમે સપોર્ટ કરો યુટ્યુબમાં સપોર્ટ કરો જેમ ઇન્સ્ટામાં ફેસબુકમાં સપોર્ટ કરો અને યુટ્યુબમાં કરો તો અમે થોડાક આગળ આવે તો હાલો મિત્રો જય હિન્દ જય ભારત ગુડ બાય